અમદાવાદની સરકારી શાળાઓમાં પણ હવે આધુનિક શિક્ષણ અને ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે અને તેનું ઉત્તમ ઉદાહરણ ઓઢવ અનુપમ ગુજરાતી શાળા નંબર 3 છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવી રહ્યા છે. આ બિલ્ડિંગ અને આ કેમ્પસમાં ટોટલ 1100 વિદ્યાર્થીઓ હતા. એ 1100 વિદ્યાર્થીઓથી વધીને અત્યારે હાલ આ કેમ્પસમાં 2400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એ આ સંસ્થાના એક શિક્ષક કે જેમના ભાઈના દીકરા આ સંસ્થામાં અભ્યાસ કરી હાલ આઈટી ક્ષેત્રમાં સારું યોગદાન આપી રહ્યા છે. જેઓએ ગત વર્ષ સંસ્થામાં દ્વારા ઉજવણી કરવામાં આવી, શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી. આ શતાબ્દી વર્ષ નિમિત્તે સ્કૂલ એલ્યુમની સ્કીમ હેઠળ 1,51,000 રૂપિયાનું દાન આપેલ છે. આવા જ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેઓ સારી જગ્યાએ કામ કરી રહ્યા છે. શાળાના પાસિંગ રેટની વાત કરીએ તો આરટી નિયમ મુજબ વિદ્યાર્થીઓને 100% પાસ કરીએ છીએ અને એક પણ વિદ્યાર્થી સંસ્થામાં નાપાસ થાય એ કેટેગરીમાં છે નહીં. શાળામાં વિદ્યાર્થીઓના આધુનિક અને પ્રયોગાત્મક રીતે શિક્ષણ મળે તે માટે ફ્યુચર ક્લાસ, રોબોટિક ક્લાસ તેમજ ગણિત અને વિજ્ઞાનની લેબોરેટરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સુવિધાઓના માધ્યમથી બાળકોને અભ્યાસક્રમના વિષયો માત્ર પુસ્તકો દ્વારા જ નહીં પરંતુ પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા સરળતાથી સમજાવવામાં આવી શકે છે. આ શાળામાં લગભગ હું 20 વર્ષથી નોકરી કરું છું. 20 વર્ષ પહેલાં જ્યારે હું આ શાળામાં આવી ત્યારે જે બાળકોની સંખ્યા હતી એમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. દર વર્ષે એવરેજ લગભગ 50 બાળકો એક વર્ગ વધતો જ જાય છે. આ સ્કૂલમાં આવ્યા ત્યારે સામે અને અહીંયા બંને બાજુ એક પોર્ટેબલ સ્કૂલ જેવી જ બિલ્ડિંગો હતી, પણ એટલી સંખ્યા વધી કે પોર્ટેબલ તોડી અને સામેની બિલ્ડિંગ બનાવી, એ પછી અહીંયા 3 માળની બિલ્ડિંગ બની, સામે બની, અને એટલી બધી સંખ્યા વધી છે, દર વર્ષે વધે છે એમ કે અમારે જે શિફ્ટ 1 થી 8ની સળંગ શાળા ચાલતી હતી એની જગ્યાએ 1 થી 5 બપોરે અને 6 થી 8 સવારે બેસવાની અગવડને કારણે 2 શિફ્ટમાં શાળા ચાલતું થઈ. એમ દર વર્ષે અમારી શાળામાં ખૂબ જ સંખ્યા વધે છે. અત્યારે સરકારશ્રીના સતત પ્રયત્નો હેઠળ અમે નિપુણ ગુજરાતની બેઝલાઇન સર્વેની કસોટી લીધી, જેમાં અમે બાળકોને 3 ભાગમાં વહેંચ્યા: ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ બાળકો. તેની કસોટી લેવામાં આવી અને હવે કસોટી લીધા બાદ બાળકોને તે પ્રમાણે સરકારશ્રીની ગાઈડલાઇન અનુસાર અમે તેમનું ઉપચારાત્મક કાર્ય કરીશું અને બાળકોને અમે આગળ લઈ જઈશું. અમે અમારા નાના બાળકો સાથે રમીએ છીએ, રમતા જ્ઞાન આપીએ છીએ, એમને ગીતો પણ ગવડાવીએ છીએ, અભિનય કરાવીએ છીએ. અમારું બાળક સહેજ પણ શાળાએ આવતા ગભરાય નહીં, એ રીતના અમારા સતત પ્રયત્નો છે. બાળક જ્યારે ભણવા આવે છે ત્યારે શિક્ષક એને કઈ રીતે મદદ કરતું હોય છે. એના શિક્ષણમાં જે અવરોધો આવતા હોય છે, જેમ કે અનિયમિત રહે, હોમવર્ક ના લાવે, નિયમિત તૈયાર થઈને સ્કૂલના ટાઈમ ના આવે. કોઈ બાળક છે જે ઉંમરમાં મોટી છે, 7મા 8મામાં, તો અચાનક જ સ્કૂલે આવવાનું બંધ કરી દેતો. તો આવા કિસ્સામાં અમે પર્સનલી બાળક સાથે બેસીએ છીએ, કાઉન્સેલિંગ કરીએ રિસેસ ટાઈમમાં, પ્રાર્થના ટાઈમમાં, કે બાળકને શું પ્રોબ્લેમ છે, ઘરે કોઈ સામાજિક સમસ્યા છે, આર્થિક સમસ્યા છે, કે ઘરે કોઈ મૂકવા લેવાવાળું નથી. તો એવા કેસમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે બધી જ સમસ્યાઓ બાળક કહી જ દેતો હોય છે. એને ખબર નથી કે આ જાણવાથી શું થશે, પણ અમને ઘણી બધી સહળતા થઈ જાય છે બાળકને સમજવામાં. જો બાળક અનિયમિત આવતું હોય તો વાલીને ફોન કરી એને સમજાવીએ છીએ કે બાળકને ભણવું છે તો તમને જે ઇસ્યુ છે અડધો કલાક લેટ આવશે તો ચાલશે, પણ એનું ભણવાનું ના બગાડો. વર્ષ 2017માં સ્વચ્છ શાળા એવોર્ડ, 2019માં પ્રતિભાશાળી મુખ્ય શિક્ષક પુરસ્કાર, 2021માં પ્રતિભાશાળી શિક્ષક પુરસ્કાર, 2022માં શ્રેષ્ઠ સંચાલન ધરાવતી શાળા એવોર્ડ અને વર્ષ 2023માં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. વર્ષ 2025-26 દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ઉજવાયેલા શતાબ્દી વર્ષ નિમિત્તે શાળાને શતાબ્દીનો શ્રેષ્ઠ શાળા એવોર્ડ અને શાળાના શિક્ષકને શતાબ્દીના 100 સિતારામાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ મળ્યો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં બાળ મેળો, વિજ્ઞાન મેળો, રમતોત્સવ, સુલેખન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ સ્કૂલમાં સુવિધા છોકરાઓને
પેન્સિલથી માંડીને પેન સુધીની બધી સુવિધા આપવામાં આવે છે. પુસ્તકો આપવામાં આવે છે, પછી કીટ આપવામાં આવે છે, પછી એમને નાસ્તો બપોરે જમવાનું આપવામાં આવે છે, પછી 3 દિવસ અઠવાડિયામાં 3 દિવસ એમને દૂધ આપવામાં આવે છે. એટલે આ સ્કૂલમાં આમ ભણવામાં છોકરાઓને કોઈ આમ એવું નથી કે અહીંયા કોઈ સગવડ નથી પૂરતી, એવું નહીં, બધી સગવડ અહીંયા સ્કૂલમાં મળી રહે છે. મારા પણ 2 છોકરા ભણે છે. મારી છોકરી એક 5મામાં ભણે છે અને એક 3જા ધોરણમાં ભણે છે. મારી તો એવી વિનંતી છે કે આ સ્કૂલ 8મા લગી તો છે જ, પણ અહીંયા 10મા લગી થઈ જાય ને તો અમારા બધા વાલીઓનું સોલ્યુશન આવી જાય. બાળકો રમતા રમતા શીખે તે માટે શનિવારે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં છાપકામ, માટીકામ, રંગપૂર્ણી, સંગીત, યોગ અને વ્યાયામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. હાલમાં નિપુણ ગુજરાત અંતર્ગત બાળકોનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. શાળામાં પીવાનું શુદ્ધ પાણી, સેનિટેશન, મધ્યાહન ભોજન અને નાસ્તા જેવી સુવિધાઓ મળે છે. અઠવાડિયામાં 3 દિવસ દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને દૂધ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને શિષ્યવૃત્તિ, ધોરણ 1ના વિદ્યાર્થીઓને કપડાં અને દફતર તેમજ શૈક્ષણિક કીટ જેવી સહાય પણ મળે છે. અમારી શાળામાં સાયન્સ રૂમ અને લાઇબ્રેરી છે. અમારી શાળાના દરેક ક્લાસમાં પ્રોજેક્ટર અને ટીવી છે. અમારા ટીચર પ્રોજેક્ટર દ્વારા અમને ભણાવે છે અને અમારા ટીચર અમને દરરોજ સૂચના આપે છે કે તમારે મોબાઈલ જોવો નહીં. તો અમે બધા વિદ્યાર્થીઓ વધારે પડતો મોબાઈલ જોતા નથી. અમે ટીચરની આજ્ઞાનું પાલન કરીએ છીએ. મધ્યાહન ભોજનમાં સારું ખાવાનું આવે છે અને 3 દિવસ દૂધ અને નાસ્તો પણ મળે છે. 3 દિવસ સુખડી, 3 દિવસ ચણા અને શનિવારે અમને રમતગમત ઉત્સવ કરાવે છે. આમ ઓઢવ અનુપમ ગુજરાતી શાળા નંબર 3 માત્ર વિદ્યાર્થીઓની વધતી સંખ્યા માટે જ નહીં, પરંતુ આધુનિક સુવિધા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પ્રવૃત્તિ આધારિત અભ્યાસ અને શિક્ષકોની મહેનત તથા વાલીઓના વિશ્વાસ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ બની છે. અમદાવાદથી ભૂમિકા પ્રમાણના અહેવાલ, ETV ભારત.